નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા છે વિદેશ નીતિના ક્ષેત્રે જેમનું નામ આપણે એક ભારતીય તરીકે ગૌરવપૂર્ણ રીતે લઈ શકીએ, ગુજરાતી તરીકે વિશેષ ગૌરવપૂર્ણ રીતે લઈ શકીએ એવા ડોક્ટર કેતન શુક્લા. ડોક્ટર શુક્લા ઇન્ડિયન ફોરેન સર્વિસ જેવી સનદી સેવાઓના સભ્ય રહી ચૂક્યા છે. અનેક દેશોમાં એમણે રાજનયિક તરીકેની કામગીરી કરી છે. મંત્રી ની જે સચિવાલય છે તેમાં પણ વિદેશ નીતિ અંગેના વિવિધ ટેબલો પર તેમણે કામ કર્યું છે. જાતે મેડિકલ ડોક્ટર છે, એમડી છે, અને માઇક્રોબાયોલોજીના પણ એ સ્નાતક છે. આપણા છે અને રિયલ ડિબેટના જે દર્શકો છે તેના માટે બહુ આથી વિશેષ એમનો પરિચય જરૂરી નથી. આપણા માટે હંમેશા તેઓ તત્પર રહે છે. આપણે જ્યારે પણ વિનંતી કરી આપણને એમની જે વ્યૂ છે, એમના મત છે, તેનો લાભ હંમેશા આપણને મળ્યો છે. તો કેતનભાઈ, સ્વાગત છે આપનું આ ચર્ચામાં. સીધો જ આપની પાસે આવું છું. ફ્રાન્સમાં જે કંઈ બની રહ્યું છે એ બાબત આપને શું કહેવું છે? ફ્રાન્સમાં જે થયું છે એ નવી વસ્તુ નથી, કારણ કે ફ્રાન્સમાં થવાના ચાન્સીસ હતા. મેક્રોન જયારે પહેલી વાર જીત્યા, આપણે પહેલી વાર ડિસ્કસ કર્યું તો મેક્રોન રિઇલેક્ટેડ થર્ડ ટાઈમ. યસ, એક વસ્તુ ડિસ્કસ કરી છે કે એમના પ્રાઇમ મિનિસ્ટર લાંબો સમય નહીં ટકે. એ 3 મહિનામાં ગબડી ગયા હતા. મેક્રોન જે આપણે ડિક્ટેટર તો ના કહી શકીએ, પણ મેગાલોમેનિયા કહી શકીએ. એ જે કહેવાય કે એમના મગજમાં એક ફ્રાન્સને, એટલે પુટિન જેટલું તો નહીં, પણ એક ફ્રાન્સ યુરોપમાં લીડર બને. એમણે જોયા હતા ઇન્ડિયન સોલાર ઇન્ટરેસ્ટ, એઆઈ, ઇવન યુક્રેન વોરમાં પુટિનને મળ્યા હતા. એટલે જે એમની મેન્ટાલિટી છે એ લોકોને ઓછું સાંભળતા હોય છે. આ જે વસ્તુ થઈ એ થવાનું સૌથી અગત્યનું કારણ હતું કે મે મહિનામાં રાઈટ પાર્ટીએ કોલ આપ્યો હતો, અને એ કોલને લેફ્ટ પાર્ટીએ ઉઠાવી લીધો અને ફરી સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થયું, અને એમાં આખું આંદોલન પ્રસરી ગયું. જી. સૌથી અગત્યનું કારણ છે કે એમના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, 4 પ્રાઇમ મિનિસ્ટર બદલી ગયા છે જયનાલભાઈ વર્ષમાં, પાયરો એ 9 મહિના ઓફિસમાં રહ્યા. પહેલા વાળા તો 3 મહિનામાં જ ગબડી ગયા. જે આપણે વાત થઈ હતી કે લાંબુ નહીં ટકે, કે એમને કોમ્યુનિસ્ટ પાર્ટી અને સોશિયાલિસ્ટ પાર્ટીનું જે મેજોરિટી હતી એમણે માન્યું નહીં. એમના જો પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા તો કદાચ અત્યાર સુધી એમની સરકાર સારી રીતે ચાલી હોત. હવે એમને જે 2026નું બજેટ લાયા, એ બજેટ બહુ ખરાબ હતું. હવે ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બજેટ જેટલું ખરાબ નતું, પણ એમને જે, કારણ કે ટ્રમ્પનું જે બજેટ છે તો, અને એમની પરિસ્થિતિ ઇકોનોમિકલી ફ્રાન્સની અત્યારે એટલી બધી સારી નથી. ત્યાં આગળ એક યુરોપિયન યુનિયનનો રૂલ છે કે 3% થી વધારે ડેફિસિટ ના હોવી જોઈએ. તો ડેટ જીડીપી રેશિયો 114% પર પહોંચી ગયો છે, અને એમની જે ડેફિસિટ છે $3.4 ટ્રિલિયન, એટલે કે ફ્રાન્સના એક માણસ પર $50,000 દેવું છે. એટલે ઇટાલી અને ગ્રીસ પછી ત્રીજો નંબર આવે છે ફ્રાન્સનો આવે છે. એમના જે બોન્ડ છે એ બોન્ડ માર્કેટમાં ફ્રાન્સના બોન્ડની વેલ્યુ સ્પેન અને પોર્ચુગલ કરતા ઓછી થઈ ગઈ છે. હવે એ બંને યુરોપના સૌથી એ દેશ કહેવાય. એટલે આમાં જે વોટિંગ થયું એમાં 364 જણાએ વોટિંગ અગેન્સ્ટ કર્યું અને 194 એ ફેવરમાં કર્યું. એટલે જે 288 ની મેજોરિટી એ પૂરી કરી ના શક્યા. આખું જે બજેટ છે $51 બિલિયન નો સેવિંગ પ્લાન હતો. બહુ મોટો નથી, પણ $51 બિલિયન. તેમાં એમણે અમુક વસ્તુ એવી મૂકી કે જે લોકોને ગળે ના ઉતરી. સૌથી પહેલું હતું સોલિડારિટી ટેક્સ, જે પૈસાદારો પર કાઢી નાખ્યો, જે તો આપણે 35 થી 25% ટેક્સ થયો. તો જે 500 જે એમના સૌથી પૈસાદાર માણસ છે, એમની ઇન્કમ 2017 પછી ડબલ થઈ ગઈ છે. $211 બિલિયન પબ્લિક ફંડમાંથી બિઝનેસ વાળાને આપ્યા. ગવર્મેન્ટ ફંડિંગ ફ્રીઝ કરી નાખ્યું, અને જે કહેવાય કે 2 પબ્લિક હોલિડે ઓછા કર્યા. કે ત્યાં ફ્રાન્સમાં, એટલે યુરોપમાં રજાનું મહત્વ હોય છે, પણ એમ જે 2 હોલિડે ઓછા કર્યા. એટલે સૌથી લાસ્ટમાં બહુ સૌથી અગત્યનું હતું એ $5 બિલિયન એમણે મેડિકલ હેલ્થકેર માંથી સ્લેશ કર્યું, કે જે ટ્રમ્પે $900 બિલિયન કર્યું છે. હેલ્થકેર પણ ફ્રાન્સમાં બહુ અગત્યની વસ્તુ હોય. એટલે એમણે આજે બધા
આટલા બધી વસ્તુઓ થઈ એટલે લોકો પછી રસ્તા પર આવી ગયા, કારણ કે યંગ જનરેશનને હવે 70% લોકો કાલના પોલમાં મેક્રોન ડિઝાઇન કરે એવું માને છે, કે જે બહુ મોટો કહેવાય. ઓપિનિયન પોલમાં સોશિયાલિસ્ટ કોમ્યુનિસ્ટ નંબર 1 પર છે, લાપેનની અલ્ટ્રા રાઇટ નંબર 2 પર છે અને મેક્રોન 3જા નંબર પર છે. તો મેક્રોન જ્યારથી ઇલેક્શન લડ્યા છે ત્યારથી મેજોરિટીમાં નથી આવ્યા. એ પાર્ટી વગર, એમને પહેલી વાર જયારે જીત્યા ત્યારે વગર પાર્ટીએ જીત્યા હતા, 3 મહિનામાં એમની મેજોરિટી જતી રહી હતી. બીજી વાર પણ વગર પાર્ટી ત્યાં માઇનોરિટી ગવર્નન્સ ચલાવી. ત્રીજી વાર પરિસ્થિતિ એનાથી પણ ખરાબ થઈ. હવે એમણે જે ઇલેક્શન કર્યા લાસ્ટ યર સ્નેપ ઇલેક્શન, તેમાં એવું થયું કે લાપેનની પાર્ટી યુરોપિયન પાર્લામેન્ટ માટે જીતી ગઈ. એમને એવું હતું કે હું ઇલેક્શન કરાવી નાખું જલ્દી તો ફાયદો થશે, પણ એમાં ઊંધું થયું કે મેક્રોનની પાર્ટીને સૌથી ઓછા વોટ મળ્યા, પછી એ લાપેનને મળ્યા અને સૌથી વધારે સોશિયાલિસ્ટ જેમના 2 સ્પ્રિન્ટર ગ્રુપ છે એ લોકોને મળ્યા. હવે આ ઇલેક્શન પછી મેક્રોન માટે એમનું જે કોન્સ્ટિટ્યુશન છે બહુ મહત્વનું છે. એ લોકોમાં પાર્લામેન્ટમાં પ્રાઇમ મિનિસ્ટર છે ને મેક્રોન ગમે એને પ્રાઇમ મિનિસ્ટર બનાવી શકે. એ ભલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના હોય, ટેકનોક્રેટને બી નિમી શકે, કોઈ પણ પાર્ટીમાંથી નિમી શકે, પણ એમને જે રાજ કરવું હોય એ એમની પાસે એક પાવર છે. 49.3 કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ છે. એ આર્ટિકલ પર એ છેલ્લા જ્યારથી પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી એ આર્ટિકલ પર જ એમનું રાજ ચાલે છે. બજેટ માટે એમને પાર્લામેન્ટમાં જવું પડે. એ સિવાય મેક્રોનને જે કહેવાય કે ડિક્રી, જે ટ્રમ્પ અત્યારે દર 3-4 વર્ષે નવો ઓર્ડિનન્સ બહાર પાડી દેતા હોય છે, અને ટેરિફ પણ છે જે એમણે કોંગ્રેસમાં પાસ કરાવી જોઈએ પણ નથી કરાવતા, તો એ છે. હવે આખી જે આ પરિસ્થિતિ છે એ ફ્રાન્સમાં પહેલા પણ થઈ ચૂકી છે. લોકોએ બહુ એટલું બધું જે કહેવાય હિંસક તોફાનો નથી થયા, રસ્તાઓ બ્લોક કર્યા હતા. અને ત્યાં યુરોપમાં એક પ્રથા છે કે જે પેલા હોય ને આપણે કચરાના ટ્રેન કેન ને એને રસ્તા વચ્ચે સળગાવતા, જેવી રીતે આપણે ટાયર સળગાવતા હોય છે. પણ 600 માણસ એરેસ્ટ થયા છે અને એમના જે ઇન્ટિરિયર મિનિસ્ટર છે, અત્યારે પ્રાઇમ મિનિસ્ટર પહેલા હતા, એમને કોઈ 1 લાખ લોકો આવશે, તેમની 80,000 પોલીસ, અને એમાં પણ 66,000 એમણે પેરિસમાં મૂક્યા. એટલે પોલીસ ફોર્સ બહુ વધારે પડતો વાપર્યો છે. હવે જે નવા આવે છે એમની તો આપણે કહી શકીએ કે પરિસ્થિતિ બહુ વધારે પડતી ગંભીર રહેશે, કારણ કે 18મી તારીખે જે ટ્રેડ યુનિયન છે જે બહુ સ્ટ્રોંગ હોય છે, એ લોકોએ પણ એક કોલ આપ્યો છે. અને એ કોલમાં શું થાય છે, એ લોકોનું અત્યારે જે આંદોલન છે એને બ્લોકર્સ શું કે છે, બ્લોક એવરીથિંગ, મીન્સ રસ્તા રોકો. ત્યાં લોકો જુદી જુદી જગ્યાએ રસ્તા રોકતા હોય છે. આવું જ આંદોલન 2018 અને 2020માં થયું હતું, જીલેટ જાઉન્સ, એટલે યલો વેસ્ટ. એની અંદર મોટાભાગના જે લોકો હતા એ વર્કર હતા અને ઘરડા માણસો હતા, કારણ કે 2023માં પેન્શન રિફોર્મ લાયા. આને લીધે જે પહેલાના આંદોલન હતા એ વર્કર અને ઘરડા માણસો હતા. અત્યારનું આંદોલન છે એ યંગ લોકો, એટલે ફરી જે મેં કહ્યું કે આપણે જેનજી એ અહીંયા આવે છે. એ લોકોની વિઝન ક્લિયર છે કે દુનિયા કેવી હોવી જોઈએ, મોર સોશિયલ જસ્ટિસ, લેસ ઇનઇક્વાલિટી એન્ડ બેટર પોલિટિકલ ફંક્શન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે ગરીબ માણસોને પણ પૈસા સરકારે આપવા જોઈએ, સોસાયટીમાં એક જાતની ઇક્વાલિટી આવી જોઈએ. એટલે આને લીધે લોકોને એવું માનવું છે કે મેક્રોન કોઈનું સાંભળતા નથી, અને 66% લોકો એવું માને છે કે મેક્રોન ડિઝાઇન કરે અથવા અહીંથી જ્યાં જાય. હવે 18મીની જે સ્ટ્રાઇક છે એના પર વધારે ડિપેન્ડ કરે છે કે એમાં ટ્રેન અને બધી એસેન્શિયલ સર્વિસ રોકાઈ જશે. અને જે જીએસટી યુનિયન, સીજીટી યુનિયન છે બહુ પાવરફુલ છે. એટલે 2022 પછી 5th રિપબ્લિકમાં 5મી વાર પ્રાઇમ મિનિસ્ટર બદલાઈ રહ્યા છે ખાલી 3 વર્ષમાં. અને આ પ્રાઇમ મિનિસ્ટર પર કેટલું ટકશે એની કોઈ જ ગેરંટી નથી. પણ 27 સુધી મેક્રોનને વાંધો નહીં આવે, કારણ કે મેં જે કહ્યું કે 49.3 આર્ટિકલ પર એ એમની સરકાર રાજકારણ કરી લેશે. જેવી રીતે ટ્રમ્પ છે, ટ્રમ્પને જો સેનેટની મેજોરિટી જાય તો થોડી તકલીફ પડશે, કોંગ્રેસની મેજોરિટી થાય તો પણ એમણે 2 વર્ષ રાજ કર્યું હતું નાન્સી પેલોસી આવ્યા પછી. એટલે ઓવરઓલ પરિસ્થિતિ એ છે કે જીરો પોલિટિકલી પણ ખરાબ છે, કારણ કે 2 જે હેડ ઓફ સ્ટેટ છે એમને માટે તો આ એક ઇન્સ્ટેબિલિટી, એક ગિફ્ટ જેવું છે, પુટિન અને ટ્રમ્પ.
યુરોપનું કંઈ પણ ખરાબ થાય તે બંનેને ખૂબ જ આનંદ થતો હોય છે. એટલે બંને જણ માટે પરિસ્થિતિ અત્યારે જે કહેવાય, અને પર્ટિક્યુલરલી પોલેન્ડ પર રશિયા જે ડ્રોન એટેક કર્યો છે, કે જે યુરોપ યુનિયને બહુ પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આપ્યો, નેધરલેન્ડ ને પોલેન્ડે. એટલે આમાં ઓવરઓલ એ છે કે જો પરિસ્થિતિ વધારે વણસશે, પણ મને લાગે છે કે એટલી બધી ખરાબ નહીં થાય જેવી રીતે આપણે નેપાળમાં જોયું કે એ ગવર્મેન્ટ મેક્રોનની ચાલુ રહેશે. ઇકોનોમી એમની ખરાબ થઈ રહી છે, કે જે ગંભીર વસ્તુ છે, અને 18મીની જે સ્ટ્રાઇક છે એના પર વધારે મદાર રહે છે કે ફ્રાન્સની પરિસ્થિતિ કેવી હશે, અને આ પ્રાઇમ મિનિસ્ટર બજેટ પાસ કરવામાં સક્સેસફુલ થાય છે કે નહીં. પણ હાલના તબક્કે એવું લાગે છે કે રાઈટ કે લેફ્ટ કોઈ પણ મેક્રોનને ચાન્સ આપવા તૈયાર નથી. પબ્લિક રિસેન્ટમેન્ટ વધતું જાય છે, અને પર્ટિક્યુલરલી જે પર કેપિટા, જે મેં કહ્યું કે પર કેપિટા ઇન્કમ ઘટતી જાય છે, મોંઘવારી વધતી જાય છે, અને અનએમ્પ્લોયમેન્ટ ત્યાં પણ વધારે છે. એ પરિસ્થિતિમાં આગલા 6 મહિના મેક્રોન માટે બહુ અગત્યના રહેશે. યુક્રેન વોર હજુ ચાલ્યા કરે છે, મને નથી લાગતું યુક્રેન વોરનો કોઈ તાત્કાલિક અંત આવે. એ પરિસ્થિતિમાં મેક્રોન માટે અગત્યનું એ છે કે બજેટમાં થોડા ચેન્જીસ કરે. પણ મેં જે કહ્યું કે મેક્રોન એક આપણે જડ તો ના કહી શકાય, પણ સ્ટ્રોંગ હેડેડ માણસ છે, એટલે જલ્દી માને એવું લાગતું નથી. એટલે આશા રાખીએ કે સુધરી જાય, કારણ કે જયારે દગોલ હતા ત્યારે લોકોએ કહ્યું કે એમના પર એકવાર હુમલો થયો હતો એસેનેશન. લોકો, ફ્રેન્ચ લોકોની હ્યુમર સારી હોય છે કે ફ્રેન્ચ પીપલ આર બોર્ડ. અત્યારે એ લોકો કે જે ફ્રેન્ચ પીપલ કંટાળી નથી ગયા, દે આર ફ્રસ્ટ્રેટેડ. અને ફ્રસ્ટ્રેશન એટલે કે જે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું હતું, કે જયારે અન્નાતોલે કહ્યું કે ઇફ યુ ડોન્ટ ગેટ બ્રેડ ઇટ કેક, એટલે જો ફ્રસ્ટ્રેશન વધતું જાય તો પછી ફ્રાન્સના લોકોમાં એક જાતનું કહી શકાય કે ક્રાંતિ લાવવા માટેની ઈચ્છા રહેતી હોય છે. અને એ પરિસ્થિતિમાં જો મેક્રોન જલ્દી પગલા નહીં ભરે તો પરિસ્થિતિ કથળશે, અને 27માં એમના જીતવાના ચાન્સીસ ઓછા છે. યુરોપમાં એક વસ્તુ જેના બી સારી છે કે અલ્ટ્રા રાઇટ ને લોકો પાવરમાં નથી આવવા દેતા. ડેનમાર્કમાં એ લોકો ગવર્મેન્ટ રોકી રાખી. સોરી, આઈ એમ ઇન્ટરપ્ટિંગ, પણ હાજી, આ હાજી. જુઓ, ફ્રાન્સમાં પણ બીજા નંબરે અલ્ટ્રા રાઇટ આવી ગયા, અને હા, છે. યુરોપમાં તમે જર્મનીથી માંડીને છેક યુકે ને આયર્લેન્ડ સુધી જુઓ તો હવે અલ્ટ્રા રાઇટ્સ આર લિફ્ટિંગ ધેર હેડ. સેમ ઇઝ હેપનિંગ ઇન અમેરિકા. તો આ આ આખી પ્રક્રિયા જે ચાલી રહી છે કે જેના કારણે અલ્ટ્રા રાઇટ્સ આર નાઉ કમિંગ ઇનટુ સમ રિકોનિંગ, જે પહેલા નહોતા, એને આપ કઈ રીતે જુઓ છો? એમાં એવું છે કે જયારે ઇકોનોમિક પરિસ્થિતિ ખરાબ થાય ઓવરઓલ આખી ગ્લોબલી, તો એ ખરાબ તો હતી જ યુક્રેન વોરને લીધે, કોવિડ પછી. ટ્રમ્પના આવ્યા પછી જે અમે ટેરિફ વોર કરી, એટલે બધા જે કહે દુનિયાના જે ઠીકઠાક દેશો ચાલતા હતા, થોડા ઘણા ટેક પર હતા, બધાની પરિસ્થિતિ કથળી ગઈ છે. ઇવન ચાઇનામાં બી રિયાલિટી સેક્ટરમાં બહુ મોટી ક્રાઇસિસ છે. તો આવી જયારે પરિસ્થિતિ થાય, આપણે એમ ના કહી શકીએ કે સેકન્ડ વર્લ્ડ વોર જેવું, પણ આપણે જોયું હશે કે 29ની મંદી આવી, જર્મની રિપેટ્રિએશન ભરતું હતું, તે પછી બે હિટલર, મુસોલિની, એ લોકોનો ઉદય થયો. હિટલરને 33% વોટ મળ્યા હતા, મુસોલિની પણ એવી રીતે જ ઓછા ટકા વોટ. એટલે અત્યારે જો વર્લ્ડમાં જે પરિસ્થિતિ છે કે ઇકોનોમી ખરાબ છે, અનએમ્પ્લોયમેન્ટ વધતી જાય છે, મોંઘવારી વધતી જાય છે, અને જે સેકન્ડ વર્લ્ડ હતું કે ઇનઇક્વાલિટી ઘણી વધી ગઈ છે, કે 5 થી 10% લોકો પાસે 70 થી 80% રિસોર્સિસ છે, અને બાકીના જે લોકો છે એમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એટલે બ્રિટનમાં પણ રાઈટ જે ફાર્જલ નીચે લોકો, એને જે બ્રેક્ઝિટ કર્યું બહુ ખરાબ કર્યું, પણ એ એમના જે કોર્બિન છે લેફ્ટિસ્ટ, એ લોકોનો થોડો રાઈઝ થઈ રહ્યો છે. જર્મનીમાં 20% એફડીપી, એમની જે અલ્ટ્રા રાઇટ પાર્ટી છે એફડીપી, એને મળ્યા. ઇટાલીમાં જે પ્રાઇમ મિનિસ્ટર છે એ રાઇટ વિંગના છે, મુસોલિનીના બહુ મોટા પ્રશંસક છે. અને ફ્રાન્સમાં લાપેન 30 થી 40% વચ્ચે એમનો વોટ શેર ચાલી રહ્યો છે. મેં કહ્યું ને કે યુરોપિયન પાર્લામેન્ટમાં બહુમતી મળી. એટલે આવી પરિસ્થિતિ હોય ત્યારે જનરલી રાઇટ વિંગનો ઉદય થતો હોય છે. પણ એક વસ્તુ સારી થઈ રહી છે કે જે લાપેન અત્યાર સુધી ટ્રમ્પનું બહુ નામ લેતા હતા, એમણે નામ લેવાનું બંધ કરી દીધું છે. કે જર્મનીની ઇલેક્શનમાં મસ્ક અને ટ્રમ્પે જે ભાષણો આપ્યા હતા, કેનેડાના ઇલેક્શન એક વસ્તુ એ થઈ છે કે લોકોને એક વસ્તુ મગજમાં ઉતરી ગઈ છે કે જે ટ્રમ્પની પોલિસી છે એ આખી દુનિયા માટે નુકસાનકારક છે, પર્ટિક્યુલરલી યુરોપિયન યુનિયન, કેનેડા અને મેક્સિકોમાં. તો કેનેડામાં જે પાર્ટી ઇલેક્શન જીતી રહી હતી, 10% આગળ હતી, એ હારી ગઈ.
અને કારણે જીતી ગયા. તો ફ્રાન્સમાં પણ લાપેને ટ્રમ્પનું નામ લેવાનું બંધ કરી દીધું છે. ઓવરઓલ યુરોપમાં એક વસ્તુ છે કે અલ્ટ્રા રાઇટને પાવરમાં ના આવવા દેવા માટે, દાખલા તરીકે જર્મનીમાં CDU અને બંને પાર્ટી, સોશિયાલિસ્ટ પાર્ટી બંને કરી રહ્યા છે. ડેનમાર્કમાં મેજોરિટી હતી, બાકીના બધા ઓપોઝિશન ભેગા થઈ ગયા. ફ્રાન્સમાં પણ અત્યારે એ જ છે કે મેક્રોનને સોશિયાલિસ્ટ હિટ કરે છે, પણ લાપેન ના આવે એના માટે બંને પ્રયત્નો કરતા હોય છે. બધી પાર્ટી એક થઈ જતી, છેલ્લે પ્રેસિડેન્ટમાં મેક્રોન છે. એટલે ઓવરઓલ જે કહી શકાય કે એક મેચ્યોરિટી છે કે અલ્ટ્રા રાઇટ ના આવવાથી કોઈ ફાયદો નહીં થાય, કારણ કે સેકન્ડ વર્લ્ડ વોરમાં યુરોપે બહુ સફર કર્યું છે અને એ લોકોએ હિસ્ટ્રી ભૂલ્યા નથી. એટલે રાઇઝ થઈ રહ્યો છે, સારી વસ્તુ નથી, પણ એ જ આપણે બીજા બધા એશિયન કન્ટ્રીમાં પણ જોવા મળશે કે અલ્ટ્રા રાઇટ જો 20 થી 30% થાય તો પછી દેશની લોકશાહી અને જે કહેવાય કે બીજા બધા જુદી જુદી ઇન્સ્ટિટ્યુશન માટે બહુ મોટો પ્રોબ્લેમ રહેતો હોય છે. અને એનો ખતરો છે. એટલે ઇકોનોમી જલ્દી સ્ટેબલ થાય તો સારું. ભારતમાં અલ્ટ્રા રાઇટ્સ અત્યારે દે આર કોલિંગ ટ્યુન્સ. RSS 100 વર્ષ પૂરા કર્યા. કેન્દ્રની સરકાર પાસે હજુ પેલી આપકે બાર 400 પાર નથી થયું, નહીં તો કેન્દ્રની સરકાર પણ બરાબર આ જ અલ્ટ્રા રાઇટના માર્ગે ચાલે છે. તે પરિસ્થિતિનું નિર્માણ થયું હોત તો ભારતના સંદર્ભમાં આપનું શું ઓબ્ઝર્વેશન છે? ભારતમાં એક વસ્તુ છે કે ભારતમાં લોકશાહીના જે રૂટ્સ છે એ ઘણા સ્ટ્રોંગ છે. આપણે જોયું હશે કે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લાયા હતા, ઘણા પાવરફુલ લીડર હતા, 71ની વોર જીત્યા હતા, પણ પછી એમને જવું પડ્યું. ફરી પાછા આવી ગયા કે એમની નીતિઓ માટે અમુક લોકોએ એમને બહુ ઓછાને ખબર હતી. દેવરસે એમને સપોર્ટ કર્યો હતો, RSS ચીફે ઇમરજન્સીને, એમણે એમને વધાવી હતી. તો 3 વર્ષમાં પાછા આવી ગયા. રાજીવ ગાંધી મરી ગયા ત્યારે કોંગ્રેસમાં કોઈ એવા લીડર, ડિક્લેર લીડર નતા. લોકોને એમ હતું કે બધું અસ્તવ્યસ્ત થઈ જશે, પણ નરસિંહ રાવ આયા, રિફોર્મ કર્યા, થોડી ગવર્મેન્ટો આવી, ગુજરાતે ચલાવ્યો, દેવગૌડા ચલાવ્યો, 2005ની સ્ટેબલ ગવર્મેન્ટ આવી. અને એવું લાગતું હતું કે વાજપેયી એક જે કહી શકાય કે ઇલેક્શન હારી ના શકે, પણ એમણે એક શાઇનિંગ ઇન્ડિયાનો કોલ આપ્યો તો 10 વર્ષ મનમોહન સિંહ આવ્યા. એટલે ભારતની પ્રજા છે જે કહી શકાય કે અમુક વસ્તુઓમાં બહુ ઉદારવાદી છે, આશા રાખતી હોય છે, અને જે કહેવાય કે જે વાયદા મળતા હોય છે એમાં બહુ ભરોસો કરતી હોય છે. એમાં એક વસ્તુનો ચેન્જ થયો છે કે જે મીડિયા છે એ અત્યારે આખી દુનિયામાં એક બહુ મોટી એની ઇન્ફ્લુઅન્સ હોય છે કે જે ભણેલા ગણેલા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કહી શકાય, પ્રોફેશનલ IT એન્જિનિયર્સ, ડોક્ટર્સ અને ઇવન રાઇટર્સ કે એકેડેમિક્સ, એના પર પણ એની ઇન્ફ્લુઅન્સ રહેતી હોય છે અને એ ઘણી વધારે પડતી રહેતી હોય છે. એટલે પહેલા જે હતું કે આપણે આશા રાખીએ કે બહુ જલ્દી ચેન્જ આવી શકશે, અત્યારે પરિસ્થિતિ એ છે કે આને માટે કોઈ એક આંદોલન, અને આંદોલન એક એવી વસ્તુ છે ને જયનારાયણભાઈ કે જે બાંગ્લાદેશમાં કોઈ એક્સપેક્ટ નતું કરતું, નેપાળમાં તો કોઈ સ્વપ્નમાં નતું વિચારતું. એટલે આપણે ત્યાં લોકશાહીના મૂળ ખૂબ જ મજબૂત છે. એટલે અલ્ટ્રા રાઇટ લાંબા સમય સુધી, જે આઝાદી પછી પાકિસ્તાન અને ઇન્ડિયા લોકો માનતા હતા કે ઇન્ડિયામાં મિલિટરી રૂલ આવશે, અને માણેક સાહેબ બહુ પોપ્યુલર હતા, પણ માણેક સાહેબ ચૂપચાપ રિટાયર થઈ ગયા અને જતા રહ્યા. એટલે મુશ્કેલ છે. તો કેતનભાઈ, RSS 100 વર્ષ પૂરા કર્યા અને RSS has gone from strength to strength. અને RSS ની વિચારસરણી it could be, I don't know whether you will like to classify it as ultra right or not, but it is some kind of an extremist kind of a thinking. અને છતાં it has gone from strength to strength. અને આજે RSS સરકાર ચલાવે છે, અને આવનાર સમયની સરકાર કોણ હશે, વડાપ્રધાન કોણ હશે, એ બાબતમાં RSS પોતે ખુલ્લેઆમ ચર્ચા કરીને નક્કી કરે છે. તો આ બાબતને તમે કઈ રીતે, વૈશ્વિક પ્રવાહો જે છે એની સાથે કઈ રીતે જોડો છો? તમે રાજકારણમાં છો એટલે આના પર બહુ મોટી કોમેન્ટ નહીં કરું, પણ અત્યારે સૌથી અગત્યની ચર્ચા એ છે કે RSS નું ચાલે છે કે નથી ચાલતું. એ પ્રાઇમ મિનિસ્ટર માટે કહી શકશે કે નહીં કહી શકશે. એમની જે પોલિસી છે, આપને યાદ હશે કે એક જમાનામાં RSS ગમે એટલો મોટો લીડર હોય, બલરાજ મધોક છે, નાનાજી દેશમુખ છે, કે જે અગેન્સ્ટ ગયા એ ક્યારેય એમનો રાઈઝ નથી થયો RSS માં વર્ષોથી. એમની આખી હિસ્ટ્રી છે.
બલરાજ મથક બહુ સ્ટ્રોંગ લીડર હતા એ હા. કઈ કરતા પણ એમને આરએસએસ ની અગેન્સ્ટ કર્યું તો એમને 60 ના દશકામાં બહાર કાઢી નાખ્યા. નાનાજી દેશમુખ રિટાયર થઈ ગયા કે જેમણે ઘણું સારું કામ કર્યું હતું ને બહુ પ્રેગ્મેટિક હતા. એટલે એ જે પરિસ્થિતિ છે આરએસએસ ની જુદી છે. અત્યારની આરએસએસ ને આપણે પહેલાની આરએસએસ જોડે કમ્પેર કરીએ ને તે પોસિબલ નથી, કારણ કે અત્યારે એમનું કેટલું ચાલે છે, શું વલણ છે, એ $1,000,000 ક્વેશ્ચન છે, પોલિટિકલ ક્વેશ્ચન છે, એ તમારે રાજકીય ચર્ચામાં ડિસ્કસ કરવું જો. અને બીજી વસ્તુ જે વાજપેયી ગવર્મેન્ટ હું હતી તો માત્ર એને મર્યાદિત સંદર્ભમાં જ જોવા માંગુ છું, એ મર્યાદિત એક્સ્ટ્રા રાઇટ મુવમેન્ટ સાથે જોડીને. નહીં, ભારત દેશમાં અલ્ટ્રા રાઇટ 30% ઉપર નહીં જાય ક્યારેય, પોસિબલ નથી. નહીં જાય. ના. અત્યારે જે છે એ પબ્લિક નથી. ધીસ ઇઝ નોટ અ પબ્લિક કે 35%થી વધારે વોટ મળતા નથી. ઇન્ડિયા અલ્ટ્રા રાઇટ થવાના ચાન્સીસ ઘણા ઓછા છે. પણ જે કોઓર્ડિનેશન હતું, દાખલા તરીકે વાજપેયી ગવર્મેન્ટમાં અને આરએસએસ વચ્ચે કોઓર્ડિનેશન હતું કે જે આપ તો મંત્રી રહ્યા છો બીજેપી ગવર્મેન્ટમાં, આપને ખબર હશે કે કેટલું શાખા અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તેમાં એક સમન્વય, એક કોઓર્ડિનેશન હતું. એ અત્યારે દેખાતું નથી. અત્યારે જે આપણે કહી શકીએ કે એમને 100 વર્ષ થયા એના માટે આપણે એમને અભિનંદન પણ આપીએ અને આશા રાખીએ કે પહેલાની જેમ એમનો ફરી રાઈસ થાય. પણ અત્યારે એ જ વસ્તુ આપણે જો કમ્પેર કરીએ, તે કહેવાય ને કે એપલ અને ઓરેન્જીસ. એના જેવું છે. જી. એટલે ઓરેન્જીસ ભગવા હોય છે, એપલ લાલ હોય છે. હા. ક્યાં છે લાલ છે એ ભગવો છે. કેસરી છે, એ કેવું મુશ્કેલ છે. જી. તો આ જે કઈ ઘટના બની રહી છે ફ્રાન્સમાં અને યુરોપમાં પણ વધતા ઓછા અંશે તમે જુઓ કે ભારતીયો સામે એક પ્રકારની નફરત ઊભી થઈ રહી છે. અને એ નફરતના કારણે યુરોપમાં હોય કે અમેરિકામાં ભારતીયો, અને ભારતીયોમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ સામે એક રોષ ઊભો થઈ રહ્યો છે. આપે બહુ સાચો ઉલ્લેખ કર્યો એનો કે ચીનના લોકો જ્યાં પણ રહે છે ત્યાં એ લોકો શાંતિથી બહુ બહાર દેખાયા વગર પોતાનું જે કંઈ કામ હોય તે કરી ખાતા હોય છે. જ્યારે આપણે ઓવરબોર્ડ જવામાં માનીએ છીએ અને આપણી નેતૃત્વ અહીંનું છે તે પણ એને ઓવરબોર્ડ લઈ જવામાં માને છે. દાખલા તરીકે આપણે ત્યાં અબકી બાર ટ્રમ્પ સરકાર કર્યું તે ચીનવાળા કોઈએ નથી કર્યું કોઈ જગ્યાએ. એમને જે કંઈ કરવું એ ચૂપચાપ કરે છે. બીજા દેશોમાં પણ પેરાગ્લાઇડિંગ કરાવે છે, ઓવરબોર્ડ નહીં. હા, પેરાગ્લાઇડિંગ આકાશમાં સીધા, કે જેને કહેવાય ને કે ઉડતા કરી દે છે. એટલે એક ડિપ્લોમેટ તરીકે આપને શું લાગે છે, નમસ્તે ટ્રમ્પ અથવા તો અબકી બાર ટ્રમ્પ સરકાર અને હવે અત્યારનું જે ટ્રમ્પ સાથેનો જે વણસેલા સંબંધો છે, એક ડિપ્લોમેટ તરીકે આપ કઈ રીતે જુઓ છો એને? ને એમાં એક કાર્ડિનલ રૂલ છે ડિપ્લોમસીનો કે જે કોઈ પણ કન્ટ્રીમાં ઇલેક્શન હોય એમાં વચ્ચે ના પડવું જોઈએ. એ આપણી ડિબેટમાં પહેલા આપણે વાત થઈ હતી જયારે આવડી થયું હતું. બીજી વસ્તુ એ છે કે જે ટ્રમ્પ છે એ હવે કોઈ પણ પેરામીટર પોલિટિકલ, સાયકોલોજીકલ એની મેં આવતા નથી. એટલે જે કહેવાય ને કે ફોરેન પોલિસીના જે રૂલ હતા એ બધા હવે ઇકોનોમિક પોલિસી એ બધા જ નકામા થઈ ગયા છે. એટલે એવી પરિસ્થિતિમાં એક ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે એમને છંછેડવા ના જોઈએ અને જે કહેવાય કે ઓવરબોર્ડ ના થવું જવું જોઈએ. એક રિસ્ટ્રેન, જે રીતે કોલંબિયા છે કે બેસ્ટ એક્ઝામ્પલ છે ઝેલેન્સ્કી, એ ત્યાં ગયા હતા, એમને ટ્રમ્પને કંટ્રોલમાં રાખ્યા. એમનું અપમાન થયું પણ એમને જવાબ આપી દીધો. સેમ થિંગ વિથ મેક્રોન, સેમ થિંગ વિથ ક્રેમર. તો એક વસ્તુ છે કે એમને ટોટલ જે કહેવાય કે છૂટ ના આપવી જોઈએ. આપણે જોયું છે કે નેપાળ કે કોલંબિયાના લોકોને પણ પ્લેનમાં મોકલ્યા હતા. હમણાં સાઉથ કોરિયાના જે એક ફેક્ટરી પર બહુ મોટું આઈસ વાળાએ કર્યું, કોરિયાના પ્લેનમાં લોકોને પાછા મોકલ્યા. એટલે ટ્રમ્પને અને જે કહેવાય ને કે લોબિંગ, અત્યારે આપણે લોબિંગ કહેવાય છે કે $2 બિલિયન કોઈને આપે, તો લોબિંગમાં આપણે ત્યાં કોંગ્રેસમાં 6 ડેમોક્રેટિક પાર્ટીના છે પણ ઇન્ડિયન છે. મેં કહ્યું કે જે આપણે પર કેપિટામાં આપણે જીવ કરતા આગળ છીએ, એક સાયલન્ટ લોબિંગ એક સારી જે કહેવાય ને કે સોફ્ટ પાવર, એટલે કે જુદા જુદા જે
સેનેટરને ફંડિંગ કરતા હોય, કોંગ્રેસમેનને ફંડિંગ કરતા હોય, જે ફંક્શન થતા હોય. પણ અત્યારે પ્રોબ્લેમ શું થયો છે કે જે ત્યાંના મીડિયા અને એમાં આવે છે કે જે ત્યાંના જે નોર્મ્સ હોય કે તમે રસ્તા વચ્ચે ગરબા ગાતા હો, તમે બીચ પર જઈને સાબુલીને નાવા બેસો ને આ બધું, એટલે એ બધું એટલું હાઇલાઇટ થઈ રહ્યું છે, એમાં સોફ્ટ લિફ્ટમાં પડ્યા છે. એ જે ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યું છે એ જ અમેરિકામાં થઈ રહ્યું છે. એ ત્યાંની જે સેન્સિટિવિટી હોય સોસાયટીની, કલ્ચરની, તેને બાકીના બધા દેશના, આપણે બીજા દેશોની વાત ના કરીએ કે ભાઈ સિરિયાથી ગયા ને, પણ ઇન્ડિયા એક ડેવલપ સિવિલાઇઝ લોકોને રિસ્પેક્ટ જેવો કન્ટ્રી છે. એ વસ્તુઓનું જે કલ્ચરલ સેન્સિટિવનું ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં જે બેઝિક નોર્મ્સ છે એને તોડવા ના જોઈએ. એટલે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. એના પર ઘણા વિડીયો આવી રહ્યા છે કે ભાઈ, અને કહેવાય કે આમ એને ભરમાર થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર. એને એવોઇડ કરવું જોઈએ. અને પછી પોઝિટિવ જે છે કે જગત દિવાળી આવે છે, તમે ગરબા કરો, ફટાકડા ફોડો, પણ જો એલાઉ નથી તો ના કરો. હવે તમે ટાઈમ સ્ક્વેરમાં ગરબા કરો તો જે બ્રિટનની સેન્સિટિવિટી છે, ત્યાંના લોકોની જે સેન્સિટિવિટી હર્ટ થતી હોય છે, અને એ જ વસ્તુ અત્યારે રાઇટ વિંગ વાળા એનો ફાયદો લઈ રહ્યા છે. એટલે લો પ્રોફાઇલમાં સારા કામ કરો, ચેરિટી કરો, સારા ફંક્શન કરો. અત્યારે અમેરિકામાં બહુ ભૂખમરો છે, ફૂડ બેંક ચલાવતા હોય છે, ક્રિશ્ચિયન ચર્ચ ચલાવતા હોય છે, ઇન્ડિયન કોમ્યુનિટી ચલાવે. આ વસ્તુ કરવી પડે અને એમાં એમ્બેસી મહત્વનો ભાગ ભજવી શકે. કારણ કે આપણા 300 તો સીઈઓ સીએફઓ છે, ડગલો બિઝનેસમેન છે કે જેમના બધે જ કોન્ટેક્ટ હોય, સ્ટેટ વાઇઝ બી કોન્ટેક્ટ હોય છે. એનો લાભ લઈને પછી એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે ઇન્ડિયાની ઇમેજ પોઝિટિવ થાય. એ વસ્તુનું પ્રેશર ટ્રમ્પ પર વધારે રહેતું હોય છે, આવી વસ્તુઓનું. હવે આપણે એમને માટે ફંક્શન કરીએ એનો કોઈ બહુ મહત્વ નથી. અને એ વસ્તુ અગત્યની છે કે તમારું સોફ્ટ પાવર, તમારું પ્રેઝન્સ ત્યાં કેટલી ફીલ થાય છે. ટીવી મીડિયા પર ની જે રાજકારણનો એનો કોઈ અર્થ નથી, ઢોળ વગાડવાનો એનો, એ કોઈ એનું કોઈ મહત્વ નથી. જી, કમિંગ બેક અગેન ટુ ફ્રાન્સ. ફ્રાન્સમાં આપણે રાઇટ અલ્ટ્રાની વાત તો કરી, પણ ડીપ સ્ટેટનો રોલ જુઓ છો? એની અધર કન્ટ્રી ટ્રાઇંગ ટુ ડિસ્ટર્બ ફ્રાન્સ ઓર સિચ્યુએશન ઇન ફ્રાન્સ? નહીં, એવું કઈ નથી. પણ એક નાનું, એટલે ડીપ સ્ટેટ ના કહેવાય, પણ જે ચાઇના છે, રશિયા છે, એ લોકોના જે આપણે કહીએ ને, આપણે ઇન્ડિયામાં અત્યારે તો ઓછું છે, પણ કોલેજ ટાઈમમાં જોયું છે કે ચોપડીઓ વેચતા હતા રશિયન એમ્બેસી, 1-1 રૂપિયામાં ટોલ્સ્ટોયની ચોપડી વેચતા હતા. પછી જો પ્રોગ્રામ કરતા હતા, મફત લવાજમ આપતા હતા એ લોકો. અમેરિકન એમ્બેસી સ્પેન વેચતી હતી બધાને, ગુજરાતમાં ઈ આવતું હતું બધા પાસે. એ રીતની કરી શકે. અને બીજી હવે શું છે કે હેકિંગ છે, કે મેં કહ્યું ને કે સોશિયલ જે વોટ્સઅપ અને એના પર કંટ્રોલ આલ્ગોરિધમથી એ રીતનું કરી શકે. પણ એનાથી વધારે આમાં કઈ બહુ આમ જે કહેવાય ને કે આપણે જોઈએ ડીપ સ્ટેટ, એવું કશું પોસિબલ નથી ફ્રાન્સમાં. વન પોઇન્ટેડ ક્વેશ્ચન. આપણા ત્યાં બેફામ વોટ્સએપ પર ગમે તે રીતે બેજવાબદાર લખાણો આવતા હોય છે. બીજા દેશની એમ્બેસીસ પણ આપણા દેશમાં કામ કરે છે. ડુ યુ થિંક આ ફીડબેક એ દેશો સુધી પહોંચતો હશે? રેગ્યુલર ફીડબેક જતો હોય, એવી એનાલાઇઝ એન્ડ ધેન ધે સેન્ડ. કારણ કે એ તો આખી વિંગ હોય, પોલિટિકલ વિંગ, જે એ લોકોની ઇન્ટેલિજન્સ હોય, એટલે જે સમરી બનાવે. બહુ એક્ટિવ એમ્બેસી તો ડેલી મૂકતા હોય, એટલે પરિસ્થિતિ જો અઠવાડિયે જતા હોય, મંથલી રિપોર્ટ દરેક એમ્બેસીમાં જતા હોય કે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ, ઇમ્પોર્ટન્ટ પ્રેસ હોય. એટલે નાનાથી માંડીને મોટી એમ્બેસી બધા જ રિપોર્ટિંગ કરતા હોય. અને એક આખી એક પ્રેસ વિંગ હોય છે, એક પોલિટિકલ વિંગ હોય છે. એમ્બેસી પોતાના ડિસ્પેચ મોકલે. એટલે આપણા એમ્બેસીના બહુ અલગ ફંક્શન છે, અને એ બધી જ એમ્બેસી રેગ્યુલર કરતી હોય છે, અને સારી રીતે કરતી હોય છે. એટલે આજે બધું છે કે આપણે જે કંઈ બખાડા કરીએ છીએ અથવા તો બેજવાબદાર રીતે જે સ્ટેટમેન્ટ્સ કરીએ છીએ, કે કોઈને ક્રિટિસિઝમ કરીએ છીએ, કે કોઈના માટે એકદમ વારી જઈએ છીએ, કે કોઈના વિરુદ્ધમાં લખીએ છીએ, આ બધાની પણ નોંધ લેવાય છે, એવું ખરું ને? છે. તમે જુઓ ને કે લામોન છે, વોશિંગ્ટન પોસ્ટ છે, ન્યુયોર્ક ટાઈમ્સ છે, ફ્રન્ટ પેજ આર્ટિકલ આવતા હોય છે. મોટા મોટા આર્ટિકલ આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ ઘણા આર્ટિકલ આવ્યા છે. ઇન્ડિયામાં મીડિયા શું છે, કેવી રીતે બધું પરિસ્થિતિ ચાલી રહી છે. ઇન્ડિયા બધી રેન્કિંગ થતા હોય છે. સ્વીડન છે, અમેરિકા છે, બધે ડેમોક્રેસી રેન્કિંગ, રિલીજીયસ ટોલરન્સ. અમેરિકાના 2-3 વર્ષથી રિપોર્ટ, એટલે આ બધી વસ્તુઓ એમ્બેસી બહુ ડિટેલમાં રિપોર્ટ કરતી હોય છે. પછી એનજીઓ કરતા હોય છે. એટલે
જે કહેવાય ને કે આ કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એટલે ટ્રાન્સલેટર રાખતા હોય છે. એટલે આપણે એમ કહીએ કે હિન્દી ન્યૂઝ છે, હિન્દી ટેલિવિઝન છે એટલે ખબર ના પડે. એના ટ્રાન્સલેટર પણ હોય. ટ્રાન્સલેટર રોજ સવારના ઇમ્પોર્ટન્ટ ઇવન્ટ ટાઇટલ ટ્રાન્સલેશન કરીને આપે. એ એમબીસીમાં જે ઓફિસરને આપણને પાસે સર્ક્યુલેટ થાય. એટલે આ તો બહુ સ્ટાન્ડર્ડ એસઓપી છે. એટલે આ જે લોકો ગમે તેમ વાણી વિલાસ કરતા હોય અથવા તો વોટ્સએપ વિલાસ કરતા હોય, એમણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ રીતે દેશની સેવા કરતા નથી. ઓછું કરવું છે. તમને એક અમેરિકા માટે ઇમ્પોર્ટન્ટ કહેવું છે. એટલે અમારા ઘણા ફ્રેન્ડના છોકરાઓને મેં કહ્યું છે, એ લોકો ત્યાં આગળ સોશિયલ મીડિયા ચેક કરે છે. એટલે કેમ્પસની બહાર તો જતા જ નથી આ વર્ષવાળા. દરેક જણે મેં કહ્યું એમના વોટ્સઅપ એકાઉન્ટ બંધ કરી દે, કારણ કે એકાઉન્ટ બી ચેક થઈ રહ્યા છે અને એના પર લોકોને પાછા મોકલે છે. ઇવન એક સ્વીડનનો હતો, એને કઈક ડેનમાર્કનો એને જેડી માણસનું કાર્ટૂન રાખ્યું હતું, એને એરપોર્ટ પરથી ડિપોર્ટ કરી નાખ્યો. એટલે અમેરિકામાં ભણતા હોય, અમેરિકામાં રહેતા હોય એ લોકો આ બધા જે વોટ્સઅપના જે બધા એકાઉન્ટ ઇંગ્લિશમાં તો પર્ટિક્યુલરલી બંધ જ કરી દેવા જોઈએ, કારણ કે ટ્રમ્પ 50 લાખ લોકોનો સર્વેસ કરે છે. લોકો એને કે બીજું કોઈ કામ ધંધો, એટલે એ એક બીજી અગત્યની વસ્તુ છે. અમેરિકામાં એનું બહુ સિરિયસલી સર્વેલન્સ. આ તમે ધ્યાનથી સાંભળજો. તમારા કોઈ દીકરા કે દીકરી અમેરિકામાં ભણતા હોય તો એમને વોટ્સએપ એકાઉન્ટ તો બંધ જ કરી દે. કોઈ પણ પ્રકારનું વોટ્સએપ પર ક્રિટિસિઝમ કોઈ પણ ભાષામાં આવશે તો એ અમેરિકન ઇન્ટેલિજન્સની જાણ બહાર નહીં જાય. અને ડેનમાર્કના એક છોકરાએ જેડી વેન્સનું એટલે એમના ઉપપ્રમુખનું કાર્ટૂન રાખ્યું હતું, એના કારણે એને ડિપોર્ટ કરી દે અને અમેરિકા છોડવાની ફરજ પાડવામાં આવી. એટલે આ વોટ્સએપ પર તમે પણ તમારા સંતાનોને કોઈ મેસેજીસ ફોરવર્ડ કરતા હો અથવા તો એવી કોઈ વસ્તુઓ મોકલતા હો કે જે પોલિટિકલ હોય અથવા તો એક યા બીજી રીતે ઓપિનિયનેટેડ હોય, તો એ મહેરબાની કરીને નહીં કરતા. એના કારણે ત્યાં તમારા દીકરા દીકરી જે રહે છે, ભણે છે અથવા તો નોકરી કરે છે એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. માટે બને ત્યાં સુધી વોટ્સએપ વ્યવહાર કરવાનું નહીં રાખીએ તે જ વધારે સારું. તમે ફોન કરીને વાત કરો તો પણ ક્યારે ટેપ થાય ને શું સંભળાય તે એ તમને ખ્યાલ નહીં આવે. પણ અત્યારે આ પ્રકારની સ્ક્રુટિની બહુ જલદ રીતે અને બહુ જોરદાર રીતે ચાલે છે, જેના કારણે વધારે ને વધારે વિદ્યાર્થીઓને અમેરિકામાંથી દૂર કરવામાં આવે છે. કેતનભાઈએ કહ્યું તે પ્રમાણે ફ્રાન્સમાં એ આ જેને આપણે ડીપ સ્ટેટ કહીએ, એટલે સાયલેન્ટ નેટવર્ક which is motivated by the other countries, સિવાય maybe little bit soft power which is little bit possible, Russia and China might have that kind of an interest. એ સિવાય એવું દેખાતું નથી. અને એની આપણે અત્યારે જાજી હાજરી જોતા નથી. હા કેતનભાઈ આપ કઈ કહો છો? એ છે કે ત્યાંના જે યુટ્યુબ છે ત્યાંના મેઇન મીડિયા નથી ચાલતા એટલા બધા, પણ યુટ્યુબમાં 6 મિલિયન. બીજી વસ્તુ એ બતાવી રહ્યા છે કે કોઈ પણ પોલિટિકલ એજિટેશનમાં કે ડેમોન્સ્ટ્રેશનમાં પાર્ટ નહીં લેવાનો. ઘણા કન્ટ્રીના લોકોએ ગાડી નાખ્યા છે અને કન્ટિન્યુઅસ આઈડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે. એટલે જે ડેમોન્સ્ટ્રેશન કે એજિટેશનમાં હમણાં હાલ પૂરતું પાર્ટિસિપેટ નહીં કરવાનું. સ્ટુડન્ટ, પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ. બરાબર. કોલેજ અમેરિકામાં કોલેજમાં આ બધી બાબતો તમે તમારા દીકરા દીકરીઓ ત્યાં હોય, અભ્યાસ કરતા હોય તો પણ, અને અભ્યાસ કર્યા બાદ તાજેતરમાં નોકરીએ લાગ્યા હોય તો પણ એ જાગૃત રહે. અને તમે પણ સંયમ રાખીને એમને એવા સમાચારો ન મોકલો કે જેમાં ક્યાં કઈ તમને રમૂજ પડી ગઈ હોય, ટ્રમ્પનું કાર્ટૂન આવ્યું હોય, આપણા વડાપ્રધાન સાથેનું કે બીજા કોઈ સાથેનું, અને તમે મોકલો. તમે તો ભોળા ભાવે મોકલો છો, પણ ત્યાં પેલા છોકરા માટે મુશ્કેલી ઊભી કરશો. એ વસ્તુનો તમે હંમેશા ખ્યાલ રાખજો. તો કેતનભાઈ, મને લાગે છે કે ફ્રાન્સને લાગે વળગે છે ત્યાં સુધી મૂળભૂત રીતે કારણભૂત તો ફ્રાન્સની કથળતી જતી અર્થવ્યવસ્થા એ પાયાનું કારણ દેખાય. અને પોલિસી, મેક્રોની પોલિસી કે પૈસાદાર માણસોને લાભ આપ્યા ને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન ના કરવું, એ જ અમેરિકામાં છે. એ ભારતમાં બી અત્યારે જે વાપો થઈ રહ્યો છે એ છે કે ઇન્કમ ઇનઇક્વાલિટી. જી, નેપાળ બધે જ રાજકારણ છે. જે આપણે ત્યાં પણ છે. આપણે ત્યાં
50% વસ્તી પાસે માત્ર 1% આવક છે ઓકે. અને 20% વસ્તી પાસે 80% આવક છે. તો 1% અને 80%, 81%, બાકીની 19% આવક એ બાકી જે રે એ 30% લોકો પાસે છે. એટલે આપણે ત્યાં હજુ પણ મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગ છે, એટલે એક બફર તરીકે કામ કરે છે. અને સરકાર 5 કિલો ઘઉં મફત આપે છે, તે ચેરિટી કરવા ખાતર નથી આપતી, એ દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે આપે છે. એટલે કેટલીક યોજનાઓ એવી છે કે જે કિનેશિયન ઇકોનોમિક્સ પ્રમાણે તમારે જો વધારે લોકોના હાથમાં વધારે પૈસા નહીં મૂકો તો એ લોકો અનરેસ્ટ તરફ જશે. માટે અમુક યોજનાઓ, મનરેગા હોય, મિડ ડે મિલ સ્કીમ હોય કે પછી આંગણવાડીની યોજના હોય, આ બધી યોજનાઓ કલ્યાણ રાજ્ય માટે જરૂરી યોજનાઓ છે. કોઈ પણ સરકાર આવે અને એ યોજનાઓ ન થાય તો સરવાળે એનો તાપ, એની આંચ પેલા ટોચના 20%ને લાગે છે, બીજા બધાને તો પછી લાગશે. એટલે આ પરિસ્થિતિમાં આપણે આ વાતને નાણવી જોઈએ. બાકી મધ્યમ વર્ગની વાત રહી, 20% ટોચના એટલે 14 દુ 28 ને 29 કરોડ લોકો થયા ઇંગ્લેન્ડના કુલ વસ્તીના જેટલા લગભગ. ત્યાર પછી મધ્યમ વર્ગ આવે, એ બીજો 30 કરોડ. એટલે આપણી પાસે 50 કરોડ લોકોની ખરીદ શક્તિ વાળી બજાર છે. એટલા માટે આપણે ટકી રહ્યા છીએ. અને એ બજારમાં જે નીચેનો વર્ગ છે એને જેટલું આપણે ફાયદો આપી શકીશું તેટલી સુખ શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બરાબર રહેશે. આ નહીં કરવાના કારણે મેક્રોન આજે મુશ્કેલીમાં મુકાયા છે ફ્રાન્સમાં, એવું કેતનભાઈનું કહેવું છે. અને એક અગત્યનું સ્ટ્રેટેજી એ છે કે ઇન્ડિયામાં તમે જે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કહ્યું, ઇન્ડિયામાં 10% પાસે જ સ્પેન્ડિંગ પાવર છે, એટલે જે 14 કરોડ છે 142માં. બાકીના જે મિડલ ક્લાસ છે એમાં હવે બે પાર્ટ છે, એક અપર મિડલ કહી શકીએ ને એક લોઅર મિડલ, એને અપર પુઅર કહેવાય. એ જે ક્લાસ છે એમની હવે સ્પેન્ડિંગ પાવર ખૂબ જ ઘટી ગયો છે. સેવિંગ રેટ 36% થી 3% થઈ ગયો છે. ગોલ્ડ લોકોએ વેચવાનું શરૂ કર્યું છે. એટલે જે આપણે માનીએ છીએ ને કે જે મિડલ ક્લાસ, એ મિડલ ક્લાસ હવે પહેલા જેટલું સ્ટ્રોંગ અને નંબર બહુ ઓછા થઈ ગયા છે. એટલે કે 20 કરોડ લોકો ને 120 કરોડ બે, એટલે જે મિડલ ક્લાસમાં નીચેનું લેવલ છે એ આખું હવે આપણે કહી શકીએ એને અપર પુઅર ક્લાસ કહેવાય. હવે અપર પુઅર ક્લાસ કહી શકાય. તો આ પરિસ્થિતિ એ મેક્રોન નહીં સમજી શક્યા અથવા તો સમજવાની એમની તૈયારી નહોતી, માટે આ થયું. અમેરિકામાં પણ આ જ થયું છે. ધનવાનોને લાભ અને નીચેના વર્ગને મોંઘવારીથી માંડીને બધી મુશ્કેલીઓ વેઠવાની. એટલે અમેરિકામાં પણ અત્યારે ટ્રમ્પ દિવસે દિવસે અપ્રિય થતા જાય છે. તેનું આ એક પણ મહત્વનું કારણ છે. તો દર્શક મિત્રો, મને લાગે છે કે ફ્રાન્સ વિશે આપણે સારી એવી ચર્ચા કરી. ફ્રાન્સના દાખલા પરથી બે વસ્તુ આપણે શીખવા જેવી છે. છેલ્લે હું કેતનભાઈ પાસે જઈશ લાસ્ટ સમિંગ અપ માટે, પણ એ પહેલા એક કે આવકની અસમાનતા જો અંતિમ તબક્કાવાળી હશે તો એ દેશમાં ક્યારેય શાંતિ રહી શકશે નહીં. અને બીજું, રોટી કપડા ઓર મકાન, એમાં જો રોટી નહીં મળે તો પણ ક્યારેય તમે શાંતિ જાળવી શકશો નહીં. મેડિકલ હેલ્પ, એ ફ્રાન્સમાં જે આ તોફાનો થાય એનું એક કારણ એ છે કે મેડિકલ હેલ્પ કરટેલ કરી છે, એ ડિસ્કનેક્ટ કરી છે. તે પણ છે જે ટ્રમ્પે પણ કર્યું છે. તો આ બાબતો અંગે કોઈ પણ દેશ જો દુર્લક્ષ્ય સેવે અને એ અસંતોષ વધતો જો છેવટે કુકરની વાલની સીટી વાગે એને પણ ના સાંભળે તો પછી કુકર ફાટે. એ ફ્રાન્સમાં કુકર ફાટ્યું છે. અમેરિકામાં ફાટવા તરફ જઈ શકે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. હમણાં 2 વર્ષ પૂરા થશે એટલે ચૂંટણીઓ આવશે, એમાં અમેરિકન પ્રજાનો મૂડ શું છે તે ખ્યાલ આવશે. ઓવર ટુ યુ ચેતનભાઈ ફોર સમિંગ અપ. જનરલી 3 વસ્તુ છે. એક જે આપણે કહું ઇન્કમ ઇનઇક્વાલિટી. એક અમેરિકન નોબેલ પ્રાઇઝ વિનર છે ફ્રીડમેન, એ અત્યારે અમેરિકા માટે પણ કહી રહ્યા છે. એટલે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. બીજી અગત્યની વસ્તુ છે નેપાળમાં થઈ, અને મેક્રોન માટે પણ કહે છે કે દે ડોન્ટ લિસન. એટલે જે ઇક્વાલિટી પછી જે ગરીબોની જે પરિસ્થિતિ હોય છે દારૂણ, તેને સાંભળવી જોઈએ
અને ત્રીજી વસ્તુ કે એને માટે આ બધી વસ્તુઓ માટે બહુ લાંબુ આંદોલન કેવું નહીં, ગમે ત્યારે સ્પાર્ક જેવી રીતે બાંગ્લાદેશમાં થયો, નેપાળમાં થયો, ઇવન ફ્રાન્સમાં. એટલે જે કહેવાય ને કે બુભક સિત કિમ ન તરોથી પાપમ, આપણે ગુજરાતીમાં કહેવાય ને ઉમા જોશીનું કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. છે ગમે ત્યારે તણખો થાય તો ધડાકો થઈ શકે તેમ છે. ધન્યવાદ કેતનભાઈ, બહુ સરસ રીતે આપણે ફ્રાન્સની પરિસ્થિતિનું વર્ણન કર્યું અને મને લાગે છે કે એમાંથી આશા રાખીએ જે દર્શક મિત્રો તો એમાંથી બોધ લેશે જ, પણ આ દેશની સરકાર કંઈક બોધ લે. અને કમનસીબે હર્બર્ટ સ્પેન્સરે એવું કહ્યું છે કે ગ્રેટેસ્ટ લેસન ઓફ ધ હિસ્ટ્રી ઇઝ that man does not learn anything out of the history. ઇતિહાસનો સૌથી મોટો પદાર્થ પાઠ એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. આશા રાખીએ આપણી સરકારો લોકોને સાંભળતી થાય, સભાન થાય, સંવેદનશીલ થાય અને ગરીબલક્ષી અને મધ્યમ વર્ગલક્ષી યોજનાઓ અને નીતિઓ ઘડતી થાય તો મને લાગે છે કે આ દેશને બીજી કોઈ તાકાત હલાવી શકે તેમ નથી. આટલી વાત સાથે હું આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું. આપણે આપણા મહેમાન ડોક્ટર કેતનભાઈ શુક્લાનો આભાર માનીએ કે તેમણે સમય આપ્યો અને આપણી સાથે જોડાયા. અને આપ સૌ દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અમારા માટે પ્રેરણાનો સ્ત્રોત છો. જેટલી વધારે સંખ્યામાં આ શો જોવાશે તેટલી વધારે લોકોને આનાથી સભાનતા આવશે. માટે ખૂબ ખૂબ આભાર કેતનભાઈ, આપનો પણ આભાર. ધન્યવાદ.